મંદિર પરિસરમાં બનાવાયો ખાસ સેલ્ફી પોઈન્ટ. શિવ પાર્વતી અને ડમરુઓ સાથેનો સેલ્ફી પોઈન્ટ બન્યો આકર્ષણનું કેન્દ્ર. પીએમ સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનારી વિદ્યાર્થીનીઓ પહોંચી સોમનાથ. ત્યારે મોરબીની વિદ્યાર્થીનીઓ પીએમ સમક્ષ રજૂ કરશે ગરબો. સોમનાથના ઇતિહાસને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સોમનાથની અસ્મિતા 72 કલાકના યુદ્ધની સામે ટકી ગઈ અને તેની યાદમાં 72 કલાકના ઓમકાર નાદ સોમનાથમાં ગુંજી રહ્યા છે અને તે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પ્રસંગમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે દેશભરમાંથી જે શિવ ભક્તો છે તેઓ અહીં ઓમકાર નાદમાં તરબોળ થવા માટે પહોંચી રહ્યા છે. કેટલીક વિદ્યાર્થીનીઓ પણ અહીં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે તેઓ પરફોર્મન્સ રજૂ કરવા જઈ રહી છે. ત્યારે આવી જ કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે વાત કરીશું. તમે ક્યાંથી આવ્યા છો? શું નામ છે? અમે લોકો મોરબીથી આવ્યા છીએ, સાર્થક વિદ્યા મંદિરમાંથી. અને કાલે મંદિરને 1000 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે વડાપ્રધાન શ્રી અહીંયા આવવાના છે. એના સ્વાગતમાં અમે અમારું પરફોર્મન્સ રજૂ કરવાના છીએ, જેનો અમને ખૂબ આનંદ છે. વડાપ્રધાનની સમક્ષ પરફોર્મન્સ રજૂ કરવા જઈ રહ્યા છે. એક અનેરો ઇતિહાસ, ભવ્ય ઇતિહાસ સોમનાથનો. વિદ્યાર્થીનીઓ અહીંયા પહોંચી છે. બીજા કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે વાત કરીશું. આજે સોમનાથમાં જે ભવ્ય ઉત્સવ આયોજિત થયો છે, એક ઓમકાર નાદ 72 કલાકના ગુંજી રહ્યા છે, શું કહેશું? હા, સોમનાથ મંદિરને આજે 1000 વર્ષ પૂરા થયા છે. તેના અંતર્ગત આ પરફોર્મન્સ, જ્યારે હજારો વર્ષ પહેલાં હમીરસિંહજી ગોહિલ હતા, જ્યારે સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરવામાં આવી હતી, ત્યારે હમીરસિંહજી ગોહિલે પોતાનું ધડ લડીને તે લડ્યા હતા અને તેને આજે 1000 વર્ષ પૂરા થયા છે. તેનો અનેરો માહોલ આપ જોઈ રહ્યા છો. એક અનેરો ઉત્સાહ. બાળકી પોતે જે ઇતિહાસ છે તે વર્ણવી રહી છે અને ખાસ કરીને આજે તેઓ જ્યારે અહીંયા ભાગ લેવા માટે આવ્યા છે, એક અલગ જ માહોલ જોવામાં આવી રહ્યો છે. ખાસ સેલ્ફી પોઈન્ટ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આ બાળકીઓ હવે વડાપ્રધાન સમક્ષ તેમનો કાર્યક્રમ રજૂ કરવા જઈ રહી છે, જેનો ઉત્સાહ તેમના ચહેરા પર વર્તાઈ રહ્યો છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ રણકર, TV 13, સોમનાથ.